તો દેશભરમાં આજે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રાચીન નાગરવેલ હનુમાનજી મંદિરમાં ભક્તોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી, ત્યારે મંદિરમાં વિશેષ પૂજા આરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મંદિરમાં સાંજે 11,000 દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નાગરવેલ હનુમાનજી મંદિરમાં વિશેષ અન્નકૂટ પણ આજે અર્પણ કરવામાં આવશે। આ દર્શન આપ કરી શકો છો। ત્યારે નાગરવેલજી હનુમાનજી મંદિરના આ દ્રશ્યો કે જ્યાં અંકુટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે હનુમાન જયંતીનો પર્વ છે। વહેલી સવારથી જ અમદાવાદના તમામ હનુમાનજીના મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદના પ્રાચીન નાગરવેલના હનુમાન મંદિરમાં પણ જોઈ શકાય છે કે ભક્તોની અવિરત ભીડ છે, ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અત્યારે હાલ અહીંયા મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। આજના દિવસે ભગવાનને વિશેષ રીતે જે પૂજા પાઠ પણ કરવામાં આવે છે, પૂજા અર્ચના કરવામાં આવે છે। અને આજે સવારે 4 વાગ્યાથી જ ભગવાનના ઉત્સવમાં જન્મોત્સવમાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને આજે બહુ આનંદનો દિવસ છે। આજે શનિવાર પણ છે અને ભગવાનનો જન્મોત્સવ છે, લોકોનો અનેરો આનંદ છે અને સવારથી જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, અન્નકૂટ 56 ભોગ ભગવાનનું છે અને 56 ભોગ અને ભગવાનના જન્મોત્સવ આરતીની જે વ્યવસ્થા છે 11,000 દીવડાઓની સાંજે 8:30 વાગે અને ભગવાનના જન્મોત્સવનો પ્રસાદ બધાને મળે એ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસે શનિવાર હોવાથી અને હનુમાન જયંતીનો પર્વ હોવાથી જે ભક્તોમાં પણ અલગ જ ઉત્સાહ છે ને આજના દિવસનો દર્શનનું, પૂજા અર્ચનાઓનું પણ વિશેષ મહત્વ છે તે માનવામાં આવી રહ્યું છે અને ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।